આજે આપણે ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરવાનો છે। એમાં સરસ મજાની એક કૃતિ છે જે આપણા ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રકારના એવા સાહિત્યકાર છે જેણે લોક સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે, જે લોક સાહિત્યની ધારાને સાચવી રાખી છે। એવા જ સાહિત્યકાર છે સૌરાષ્ટ્રના એવા ચોટીલાના વતની છે, જેઓએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પણ કરી ચૂક્યા છે અને બારોટિયા અને આપણી જે સૌરાષ્ટ્રની ધરા છે એ ધરાને ઉજાગર કરવાનું, એનો ઇતિહાસને ઉજાગર કરતા એવા સાહિત્યની રચના કરનાર અને ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્યનું મહત્વ વધારનાર એવા ઝવેરચંદ મેઘાણી છે। એનો આપણે બોળો છે ચેપ્ટર 22, એનો આજે આપણે અભ્યાસ કરીશું। હવે જોઈએ રહીએ કે 22 બોળો। હવે બોળો એના સાહિત્યકાર છે, લોકવાર્તા છે, પણ એના સર્જક છે ઝવેરચંદ મેઘાણી। સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું યાદ રાખવાનું કે બોળો વાર્તાના સાહિત્યકારનું નામ છે ઝવેરચંદ મેઘાણી, એનો કૃતિનો પ્રકાર છે લોકવાર્તા। હવે આપણને એવું મન થાય કે આપણને બોળા વિશે ખબર નથી, પણ આપણા પૂર્વજો જ્યાં પહેલાના સમયમાં એને યાદ હશે કે બોળો એટલે શું। હવે આપણે અહીંયા જોઈએ કે બોળો છે છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને રાંધેલી વાનગી। કારણ કે પહેલા એટલા બધા લોકો રહેતા, એને શાકભાજીનું એવી તકલીફ પડે, ગરીબ માણસો હોય તો એને છાસ મળી રહે। અને પહેલાના સમયમાં તો છાસ છે એ ઘરે ઘરે વલોણા દ્વારા વલોવતા। અત્યારે છાસ આપણે પાઉચમાં લાવીએ છીએ, બરોબર ને? પહેલાના સમયમાં સવાર પડે, દી ઉગે તે પહેલા તો છાસના ઘરે ઘરે વલોણા ગાજતા અને શુદ્ધ છાસ મળતી। ઘરે જેના ઘરે છાસ બનતી હોય ત્યાં જાય, લોકો થોડું કામ કરે અને એના બદલામાં છાસ લઈને આવતા, એટલે તાજી છાસ દરરોજ મળી રહે। અત્યારે પરિસ્થિતિ અલગ છે, છાસ છે તાજી મેળવવી બહુ મુશ્કેલ છે, પણ ગામડામાં હજી આ ધરોહર અમુક જગ્યાએ સંચવાઈ રહી છે। ગામડામાં હજી પણ છાસ બને છે, વલોણા ફરે છે। હવે તો ઇલેક્ટ્રોનિક વલોણા આવી ગયા। પહેલા તો સામે વલોણું હોય, દોણું હોય, એની અંદર રવાઈ નાખે અને એનાથી બે જણા થાય ને બંને હાથે દોરડા વડે છાસ તાણતા। આ પદ્ધતિ હતી અને એનાથી છાસ છે એ દહીંમાંથી છાસ બનાવે અને માખણ અલગ કરતા। હવે બોળો છે એ છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને રાંધેલી વાનગી છે। આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે। હવે એમાં એના સર્જક છે ઝવેરચંદ મેઘાણી, એનો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા। આપણે જોઈએ પહેલા સાહિત્યકારનો પરિચય જોઈએ। 22 બોળો ઝવેરચંદ મેઘાણી, એનો જન્મ છે 28/8/1996 એમનો જન્મ થયો। અવસાન 9/3/1947 ની અંદર એમનું મૃત્યુ થયું છે। ઝવેરચંદ કાલિદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર કહેવાય છે। હા, અહીંયા પણ મિત્રો એક પ્રશ્ન પૂછાય, 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ રાષ્ટ્રીય શાયર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે, તો આપણે ઝવેરચંદ મેઘાણીનું નામ છે લખવાનું છે। કારણ કે એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે, ગાંધીજીએ એને રાષ્ટ્રીય શાયર કીધા છે। તેમનો જન્મ ચોટીલામાં થયો હતો, તેમનો જન્મ ચોટીલાની અંદર થયો છે। તેમનું વતન બગસરા હતું। તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા।
બારોટિયા, શોર્ટથી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. લોકવાર્તાઓ જ્યાં જ્યાં લોકોમાં આવી વાતો થાય છે, વાતોને અહીંયા એકઠી કરી જુદી જુદી જગ્યાએ ફરીને જે લોકવાર્તાઓ, લોકવાયકાઓ હતી, વાયકાઓ સાંભળી અને પછી એ બધી લખાણ સ્વરૂપે એ એકઠી કરી અને સંકલિત કરી અને એક વાર્તા સંગ્રહ બનાવે છે. સૌરાષ્ટ્રની વરસધારા છે એની ઉત્તમ પ્રકારની કૃતિ માની શકાય. કારણ કે આખા સૌરાષ્ટ્રના જેટલા રજવાડા, રાજાઓ, જે વ્યક્તિઓ થઈ ગયા એની વાતો છે એ સાદી ભાષામાં અને સાદી અને લોકબોલીની અંદર તેમણે રચના કરેલી છે. આપણે જોઈએ તો આ વાંચવાની પણ એને રસ પડે એવી શૈલીની અંદર તેમણે આ કૃતિની રચના કરેલી છે. કંકાવટી, રઢિયાળી રાગ, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોનું સંપાદનો તેમણે કર્યા છે. સૌરાષ્ટ્રના ખંડેરોના લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી જોવા મળે છે. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ પણ આપી છે. રાણા પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. વેણીના ફૂલ અને કિલ્લોલ બાળ કાવ્યોના સંગ્રહો છે. તેમની રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો છે. આ બધા સાહિત્ય માટે તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો છે. આગળ બોડો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજયસિંહ અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજયસિંહની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થાય છે. આ તો આપણા ભાવનગરની રાજાની વાત છે. એ આપણા પુસ્તકમાં આવે છે. જળસંદે મૂકી આપી છે કે ભાવનગરના વતની છે ઠાકોર, એની વાત છે અને ભાવનગરની ધરતીની જ વાત છે. આ કૃતિમાં આપણને જોવા મળે છે. વજયસિંહની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થઈ છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડેસવારને સોંડો પ્રેમથી બોળો જમાડે છે. સોંડાને તેડવા આવે છે. સાથે સાથે પ્રજાને પડતી આડમારી કહેતો જાય છે ને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોંડાને તેડવા આવે છે. રાજમહેલમાં જઈ જુએ છે તો જે ઘોડેસવાર ગાળો આપેલી એ તો મહારાજ વજયસિંહ પોતે હતા. વજયસિંહ સોંડાને સજા કરવાને બદલે બિરદાવે છે, જાગીર આપે છે. પોતાની પ્રજા કેટલી નિડર છે એ જાણી એમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર વાર્તા છે. હવે ટૂંકું કહી દઈએ કે ભાવનગરના રાજા છે એ પ્રજા એના પ્રત્યે કેવું વિચારે છે એ જાણવા માટે એ વૈશાખનો તડકો હોય છે, દનિયા તપેલા હોય છે. એવા સમયની અંદર રાજા એની પ્રજાની મુશ્કેલીઓ શું પડે છે, પ્રજાના મારા વિશેના વિચારો કેવા છે એ જાણવા માટે ઘોડે લઈ અને એ નીકળી પડે છે. ફરે છે, ફૂલ તડકો છે. ત્યાં આ એક ગામમાં જઈ ચડે અને ત્યાં એક સોંડો માળી છે. સોંડો નામનો વ્યક્તિ છે એ પોતાના ખેતરની અંદર પાણી વાળતો હોય છે, પાણી ચલાવતો હોય છે. કોસ હાંકી અને કૂવામાંથી પાણી ખેંચતો હોય એના બળદો દ્વારા. અને ત્યાં વજયસિંહ સજાઈ ચડે છે અને પછી એને વાતો થાય છે, એને બોળો જમાડે છે અને રાજા અને પ્રજા વિશેના જે અંતર છે એ પણ જોવા મળે છે. પ્રજા રાજા વિશે શું વિચારે છે એમ સોંડો છે એને બોળો પણ ખવડાવતો જાય છે અને રાજાને ગાળો પણ આપતો જાય છે. પછી રાજા છે એ નીકળે છે અને સોંડો ઘરે જાય છે. બીજા દિવસે સવાર પડે છે
ત્યાં તો ભાવનગરના રાજા છે એ ભાવનગરથી એને તેડું મોકલાવે છે, બોલાવે છે, અને સોંડો ત્યાં જાય છે. સોંડો જાય છે અને સોંડાને તો એવું જ માન લાગે છે કે મેં જે વ્યક્તિને ગાળો આપી છે એ વ્યક્તિ પોતે રાજા જ છે એવું એને ખબર પડે છે. એટલે થોડુંક આમ ડરે છે અને પછી એ રાજાની પાસે જાય છે અને ત્યાં રાજા એને બિરદાવે છે અને એ જાગીરદારો જાગીર પણ આપે છે. આમ રાજા એક રાજા તરીકે એની ફરજ છે એ પ્રજા કેવી નિડર છે અને રાજા વિશેના એના ખુલ્લા વિચારો છે એ આ કૃતિમાં રજૂ થાય છે અને એ જ તે રાજા ખુશ થાય છે અને એને જાગીર આપે છે. આ કૃતિનો ભાગ આની અંદર રહેલો છે. હવે આપણે જોઈએ આગળ. વૈશાખ મહિનાને બળબળતે બપોરે, વૈશાખ મહિનો ચાલ્યો છે અને ના બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. હવે ખોખરા છે બાજુમાં છે, ભાવનગરની બાજુમાં ખોખરા છે, ત્યાં એના ડુંગરો છે, એમાંથી એ રાજા છે એ ઘોડેસવાર છે એ ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. એટલી ગરમી હતી એટલે ઘોડેસવાર અને પોતે છે ઘોડો બંને છે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. હાંકતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. હવે અહીંયા હથિયાર છે એટલે ઓજાર, અહીંયા જે એના શસ્ત્રો છે એ ઉતારે છે. હવે આપણે ઘોડો તો સમજી લીધો, ઘોડેસવાર ઘોડા ઉપર સવારી કરનાર, અહીંયા એવું છે ઘોડેસવાર એટલે ઘોડા પર સવારી કરનાર અને હથિયાર ઉતારે છે. આપ તો ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવાર એટલે ઘોડેસવાર હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ઉગલી છે અને વાડીના ધણીનું નામ સોંડો મળે છે. હવે ધોરિયો એટલે પાણી સીધું ચાલ્યું જાય એ માટેની નીક એક બનાવવામાં આવે છે. એટલે પાણી છે એ કૂવામાંથી, જે કૂવાના તળાવમાંથી પાણી પડે એને નીક દ્વારા જ્યાં વાવેતર કરેલું હોય ત્યાં સુધી લઈ જવામાં આવે છે. ત્યાં ઘોડો બાંધે છે ઘોડેસવાર અને એ ધોરિયો છે એની અંદર હાથ પગ ધોવે છે. અને આ જે વાડી હતી એ વાડીનો માલિક કોણ? કે સોંડો માળી. સોંડો માળી કોષ હાંકતો હતો. કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા. હવે કંગાલ સોંડો માળી છે એ કોષ હાંકતો હતો. કોષ એટલે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું કે લોખંડનું પાત્ર હોય. હવે અત્યારે કોષ એવું કઈ છે નહીં, લુપ્ત થતું જાય છે. કોષ એટલે આપણને કોઈને ખબર નહીં પડે હવે કોષ એટલે શું. હા, એવું મનમાં હશે. આપણા વડીલોને પૂછશું, આપણા બાપ દાદાને પૂછીએ કે બાપ દાદા એને પૂછીએ બાપાને કે ભાઈ કોષ એટલે શું, તો એને ખબર હશે કારણ કે એ જોયો હશે. બળદ દ્વારા એ શું છે? બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું કે લોખંડનું એક પાત્ર હોય છે. એ કૂવામાં જાય પછી બળદ દ્વારા એને ખેંચે અને બહાર આવે એટલે મુખ છે એ હલવાઈ જાય. એમ પહેલાના સમયની અંદર આવી રીતે ખેતી થતી. ત્યારે લાઇટ, મોટર કે મશીન એવી કાંઈ સુવિધાઓ હતી નહીં એટલે પાણી બહાર કાઢવા માટેનું એકમાત્ર સાધન હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે ઘોડો છે એમાં સોંડો માળી છે એ એના ખેતરની અંદર કૂવાની અંદર કોષ ચલાવે છે અને ઘોડેસવાર છે એ ત્યાં જઈ કરે છે અને એ ધોરિયાના કિનારે બેઠો ત્યાં બેસે છે, હાથ પગ મોઢું ધોવે છે અને બધું જ જે સોંડો છે માળી કોષ ચલાવે છે એનું નિરીક્ષણ કરે છે કે સોંડો માળી કોષ હાંકતો કંગાલ કે બળદ. હવે સોંડો માળીનું અહીંયા વર્ણન આવે છે કે સોંડો માળી શું કેવો છે, એની હાલત કેવી છે કે સોંડો માળી છે કોષ હાંકતો કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા. એના બે બળદો છે સોંડા માળીના, એ બળદો કેવા છે? કંગાલ છે, એના હાડ પિજર દેખાય છે એવા બે બળદો છે. કાગડાઓએ ખોલીને લોહી લુહાણ કરી નાખેલી કાન એટલે ખંભો, અને કાગડા છે એના બળદની કાંધ છે એ ખોલીને લોહી લુહાણ કરી નાખી એવા એના ખંભા દેખાઈ રહ્યા છે. અને સોંડાએ ઉમેલીને તોડી નાખેલું પૂંછડા, અને સોંડો છે એ ચાલે નહીં એટલે એ પૂંછડું પકડીને એને જોરથી ચલાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે મળીને બળદને માંડ ચલાવે છે. એવા બે બળદો છે. બેસુમાર બગાવો છે, એના શરીર ઉપર એક જંતુ છે
એ બે બળદો છે. 101 કાણા વાળો એક કોષ છે. એનો કોષ જે ચલાવે છે એમાં 101 કાણા હોય એટલે એની હાલત છે એ સારી છે નહીં કોષની, અને એમાં પાણી રહે એવી પરિસ્થિતિ નથી. બહાર આવે તો માંડ એક બોક જેટલું પાણી એની અંદર વધે એવો એના કોષનું વર્ણન જોવા મળે છે. અંદર માત્ર એક બોક પાણી રહે અને ચિત્રે હાલ એ સોંડો, એનું શરીર પણ એવું હતું કકડી મુકડી ચિત્રે હાલ જેવો એ સોંડો લાગતો હતો. અસવાર એ બધું જ નિહાળી રહ્યો હતો. એ અસવાર હતો જે ઘોડેસવાર આવ્યો હતો એ બધું જ નિહાળી રહ્યો હતો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ભોરિયાની કૂણી લીલી ધ્રુવ ઉપર દેહ ઢળીને બેઠો. હવે અસવાર છે એ ત્યાંથી આવે છે કોકરાના ડુંગરોમાંથી, એટલે તડકો પુષ્કળ લાગેલો હોય છે એટલે એ ત્યાં આવી અને સોંડો માળ છે એના ખેતરે આવી અને અહીંયા સોંડો માળે કોષ ચલાવતો હોય છે. ત્યાં આવીને એ ભોરિયાની અંદર હાથ પગ ધોવે છે, મોઢું ધોવે છે અને સોંડાનું એ નિરીક્ષણ કરી રહ્યો છે. તો સોંડાની હાલત કેવી છે? એના બે કંગાલ બળદો છે, બરોબર, અને એ બળદોની કાંધ ઉપર કાગડાએ ખોલીને લોહી કાઢેલું હોય એવા, અને એના બળદ છે એના હાડમાં ખાલી હાડકા જ દેખાય છે એવા હાડમાં જ વાળા એનો બળદ છે જોવા મળે છે. એના શરીર ઉપર આવા હાડકા પાછળ એવો બળદને દેખાતી હોય એવી, અને સોંડાની હાલત પણ એવી જ છે પરિસ્થિતિ કે સોંડો પણ સીધરે હાલ જેવો જોવા મળે છે. તો અહીંયા એ અસવાર છે એ સોંડા માળીનું નિરીક્ષણ કરે છે અને ધ્રુવ ઉપર બેઠો છે, હાથ પર મોઢું ધોરિયામાં ધોઈ એ બેસે છે. ત્યાં જ સોંડો માળીની સાથે વાત કરે છે. એટલે કોષ આંકતા આંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? કોષ આંકતા આંકતા સોંડો વાત ઉચ્ચારે છે, ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર. ત્યાં પૂરો જે અસવાર છે એને કહે છે કે રહેવા તો ભાવનગર. ત્યારે તો રાજાના નોકર હશો, ત્યારે તો તમે રાજાના નોકર હશો. હા, છીએ તો રાજાના નોકર. હા, છીએ તો રાજાના નોકર. સપાઈ લાગો છો, સપાઈ. સિપાઈ લાગો છો, સિપાઈ. હા, સપાઈ છીએ. હા, સપાઈ છીએ. હા, સિપાઈ છીએ. પેલા તમે નમક હલાલ કે નમક હરામ? તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ? સિપાઈ જવાબ આપે, કેમ ભાઈ? નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નિમક હલાલ ને નિમક હરામ કોને કહેવાય? નમક હલાલ હો તો તમે ઠાકોરને કહો નહીં. કોઈ પણ જો તમે નિમક હરામ હો તો તમે ઠાકોરને કાંઈ કહો નહીં. મારી વાત છે, ઠાકોરને જઈને નમક હલાલ હો તો તમે એ ઠાકોરને જઈને કહેશો નહીં. શું કેમ આખો દી સાંસલાને કાળિયારે જ માર્યા કરશો કે વસ્તીના સામુ કોકથી જોશો? તમે આખો દિવસ સાંસલા અને કાળિયારે જ માર્યા રાખશો રાજપાટમાં કે પ્રજા સમૂહ કાંઈ જોશો? તમે તો પ્રજાને હેરાન કરી છે કે હા, ખેડૂતોના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. ખેડૂતોના ઘરમાં તમે ખાવા ધાન પણ રહેવા દીધું નથી. એ તે રાજા છે કે કસાઈ છે? તો રાજા કે કસાઈ? એટલે રાજા છે કે કસાઈ? કસાઈ એટલે જે આપણે જાણીએ છીએ, બરોબર. વસ્તી તો કેમ જાણે એના ગુલાબા કરવા જ અવતરી હોય. ગુલાબા, ગુલામી. વસ્તી તો જાણે એની ગુલાબા એટલે ગુલામી કરવા જ અવતરી હોય. આગળ સોંડો તો કોષ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકાતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. સોંડા આજે અસવાર હતો એના મોઢા ઉપર સ્મિત છે. સોંડો વાતો દેતો જાય, ગાળો દેતો જાય છે રાજાને, અને એ સાંભળી અને જેવો અસવાર હતો એના મુખમાં હસતું જોઈ અને સોંડાને વાતમાં વધારે વેગ આવે છે અને ન કહેવાના વેણ પણ કહી નાખ્યા. કોને? અસવારને. એટલે એને ખબર નથી કે અસવાર છે એ રાજા છે, બરોબર. અસવારને પકડીને ભૂખ લાગેલી. અસવારને પકડીને ભૂખ લાગી એટલે ખૂબ ભૂખ લાગી એમ. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની આંખો એની ભૂખ ઉલટી વધી ગઈ. સોંડાની જે વાણી હતી એનાથી અસવાર હતો એની ભૂખ વધારે ઉઘડી હતી. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? એ પૂછે છે, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ?
શું આપે કાળજા મારા? સોંડો કહે શું આપે કાળજા મારા? અમારી પાસે શું હોય છે અમે તમને ખાવાનું આપીએ? તો કે હા, તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં ધાન રહેવા દીધું છે. તમે બધા ભેગા થઈને ખેડૂતના ઘરમાં ધાન પણ રહેવા દીધું છે તે અમે તને ખાવાનું આપીએ. બોળો ખાવો છે? બોળો કહે છે બોળો છે. બોળો ખાવો છે? બોળો શું? છાશમાં ઘઉંનું થોડું નાખી અને એમાં નાખી અને ગરમ કરીને બનાવેલો અને એની અંદર મીઠું ઉમેરીને જે બનાવવામાં આવે છે એને બોળો કહેવામાં આવે છે. તો કે બાપ પોતર બોળો દીઠો નથી ને? બાપ પોતર તે બોળો ક્યારેય જોયો નહીં હોય, કારણ કે તમે તો રાજપાટના ગણી છો, રાજપાટમાં રહો છો, એટલે તમને તો સ્વાદિષ્ટ ભોજનો મળે છે, બરોબર? તો તમે બોળો ક્યાંથી ખાઓ? બોળો એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાડતી હતી. વડલાની ડાળ હતી, એક દોણી નવી ટીંગાતી હતી, તે ઉતારી છાશની અંદર ઘઉંનું થોડું નાખીને ખેડૂત લોકો રાંધે છે. છાશમાં એની અંદર ઘઉંનું થોડું નાખીને ખેડૂત લોકો રાંધે છે અને પછી એમાં મીઠું નાખીને ખાય. પછી એમાં મીઠું નાખે છે અને ખાય છે. એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો. સોંડો છે એ ખેતરે જતો હતો અને પોતાની માટે એ દોણાની અંદર બોળો લઈને આવે છે. લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયણે સીળી હવામાં ઘણી વાર સુધી રહી, એટલે બોળો શીતળ બની ગયો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી કોરોનાને આપ્યો. સુધાતુર અને તાપમાં થપેલા એ શિકારી છોકરીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે. હવે એ સોંડો છે એ જે બોળો લાવ્યો વડલાની ડાળે ટીંગાડેલો હોય છે અને એ ઉતારે છે અને એમાં એથી એક વડલાના પાંદડામાંથી એક દળિયો એટલે વાટકો બનાવે છે અને એમાં ભરી અને એ અસવારને આપે છે, ક્ષત્રિયને આપે છે. અને એને એટલું તો એ આ તડકા તાપની અંદર વૈશાખ મહિનાનો તાપ પડતો હોય છે, બપોરનો સમય થયો હોય એટલે તડકો હોય છે, એમાં એને આ ઠંડો અને ખાટી વસ્તુ હોય એની સાથે શીતળતા હોય એટલે ઠંડક મળે, એટલે એ બપોરના સમયે વધારે આનંદ આપે છે. એટલે એ અસવાર છે એ ઝડપથી ખાઈ જાય છે અને પછી કહે છે વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું. સોંડો મીઠું મીઠું હસીને કહે છે કેમ મારે ખાવાય નહીં રહેવા દે એવું કે દેવું ને? કેમ મારા માટે રહેવા દેવો નથી ને? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો. મહેમાનને એવી લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો જ બોળો મહેમાનને ખવડાવી દીધો. હવે એને કહે મારા માટે રહેવા દેવો નથી ને? એટલે પણ હર્ષભેર અહીંયા સોંડા માળીની છે દિલેરી જોવા મળે છે. એ ભૂખ્યો રહે છે પણ આ જે હતો એ અસલીનો કોરોનો જે આવ્યો હતો મહેમાન એને એ બધો જ ખવડાવી દે છે બોળો અને એ ગર્વ અનુભવે છે આમ પોતાની જાતને. ખેડૂત છે એ બીજાના ભરણ પોષણમાં જ હંમેશા એ આગળ આવતો રહ્યો છે અને આવતો રહેશે એવું મારું માનવું છે. આગળ કે હવે આગળનો અભ્યાસ છે એ આપણે આવતા